નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 4 પ્રાણી સૃષ્ટિમાં આપનું સ્વાગત છે। આજે આપણે વર્ગ ચુષ્મુખાના લક્ષણોનો અભ્યાસ કરીશું। અત્યાર સુધી આપણે અમેરુદંડી સમુદાયો વિશે અભ્યાસ કર્યો, ત્યારબાદ મેરુદંડી જે સમુદાય છે એમાં 3 વિભાગ પડે છે: શીર્ષ મેરુદંડી, પુચ્છ મેરુદંડી અને પૃષ્ઠવંશી। આ બંને સમુદાય શીર્ષ મેરુદંડી અને પુચ્છ મેરુદંડીની અંદર મેરુદંડ એ કરોડસ્તંભમાં રૂપાંતરિત થતું નથી, જ્યારે પૃષ્ઠવંશી પ્રાણીઓમાં મેરુદંડનું રૂપાંતર કરોડસ્તંભમાં થાય છે। બરાબર, મેરુદંડ એ કરોડ સ્તંભમાં ફેરવાય છે, જેને આપણે પૃષ્ઠવંશી કહીએ છીએ। તો આ પૃષ્ઠવંશીમાં આપણે બે વિભાગ, જેમાં એક છે અનુવિહીન અને બીજું છે અનુધારી, બરાબર, એનો અભ્યાસ કરવાનો છે। અનુવિહીનની અંદર જે વર્ગનો સમાવેશ થાય છે એ છે ચુષ્મુખા। અનુ એટલે કે જડબું, જડબાવિહીન એવું પણ આપણે કહી શકીએ, બરાબર। જેમ કે મનુષ્યમાં ઉપલું અને નીચલું જડબું હોય છે, બરાબર, કે કોઈ બી પ્રાણી હોય, દેડકો હોય તો એમાં ઉપલું જડબું અને નીચલું જડબું જે છે જોવા મળતું હોય છે, બરાબર। તો અહીંયા આવા જડબાનો અભાવ હોય છે, ઉપલું અને નીચલું જડબાનો અભાવ જોવા મળતો હોય છે, બરાબર। એટલા માટે એને જડબાવિહીન પ્રાણીઓ કહીએ છીએ, અનુવિહીન કહેવાય, જેમાં ચુષ્મુખા વર્ગનો સમાવેશ થાય છે। જ્યારે અનુધારી એટલે કે જડબાધારી પ્રાણીઓની અંદર પાછા 2 ઉપરી વર્ગનો સમાવેશ થાય છે। પહેલું છે મત્સ્ય અને બીજું છે ચતુષ્પાદ। મત્સ્યમાં 2 વર્ગોનો સમાવેશ થશે, કાસ્થિ મત્સ્ય અને અસ્થિ મત્સ્ય, બરાબર, જે પ્રચલન અંગ તરીકે મીનપક્ષ ધરાવે છે। જ્યારે બીજો ઉપરી વર્ગ છે ચતુષ્પાદ, જે સામાન્ય રીતે 2 જોડ ઉપાંગો ધરાવે છે, જેમાં 4 વર્ગોનો સમાવેશ થાય છે: ઉભયજીવી, સરીસૃપ, વિહગ અને સસ્તન, બરાબર છે। તો આ બધા જ વર્ગોના આપણે સામાન્ય લક્ષણો, એમાં આવતા પ્રાણીઓ વિશે અભ્યાસ કરવાનો છે। તો એ પૈકી આપણે પહેલો વર્ગ ચુષ્મુખાનો અભ્યાસ કરીશું। તો જોઈએ આપણે, તો ચુષ્મુખા વર્ગના જે પ્રાણીઓ છે એ બધા જીવંત સભ્યો કેટલીક માછલીઓ પર બાહ્ય પરોપજીવી એક્ટોપેરાસાઇટ્સ છે, બરાબર। આ જે ચુષ્મુખા વર્ગના જીવંત સભ્યો છે એ બાહ્ય પરોપજીવી છે, બરાબર, એટલે કે એ શરીર જે છે સજીવ શરીરની બહાર પરોપજીવી તરીકેનું જીવન ગુજારતા હોય છે। શરીરને લંબ અક્ષે શ્વસન માટે 6 થી 15 જોડ ઝાલર ફાટો ધરાવે છે, બરાબર। અહીં જે છે એ 6 થી 15 જોડ ઝાલર ફાટો જોવા મળે છે, અને જે ઝાલર ઢાંકણ વગરની હોય છે, જેના ઉપર ઝાલર ઢાંકણ જોવા મળતું નથી। ઓકે, અહીં તમને જડબાવિહીન પૃષ્ઠવંશી લેમ્પ્રીની ઇમેજ બતાવી છે। ચુષ્મુખા એ ચૂષક પ્રકારનું અનુવિહીન કે જડબાવિહીન મુખ ધરાવે છે। અહીં જે મુખ છે એમાં આવું ગોળાકાર હશે, ચૂષક પ્રકારનું હશે, જેથી એ કોઈ માછલી છે તો એ માછલીને સરળતાથી ચોંટી શકે, બરાબર। એટલે એ બાહ્ય પરોપજીવી તરીકે જીવન ગુજારવા માટે આ ચૂષક પ્રકારનું મુખ એ જે તે માછલીને બહારની બાજુએ ચોંટવા માટે
ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. તો અહીં ચુષમુખા એટલે કે ચૂષક પ્રકારનું મુખ છે, એટલા માટે કીધું ચુષમુખા, જેમાં જડબા જોવા મળતા નથી, એટલે કે હનુવિહીન અથવા તો જડબા વિહીન પણ આપણે કહીએ છીએ. બરાબર. તેમના શરીર ભીંગડા અને યુગ્મ મીનપક્ષો ધરાવતા નથી. તમે જોઈ શકો છો આ પ્રાણી છે તો ભીંગડા જોવા મળતા નથી. તેમજ અહીંયા મીનપક્ષ જે છે એ અયુગ્મ છે, અયુગ્મ મીનપક્ષ છે. બરાબર. તો આ જે મીનપક્ષો તમે જોઈ શકો છો એ કેવા છે? અયુગ્મ મીનપક્ષ જોવા મળે છે. બરાબર. એટલે કે યુગ્મ મીનપક્ષો ધરાવતા નથી. ખોપરી અને કરોડસ્તંભ કાસ્થિમય હોય છે. બરાબર. પરિવહન તંત્ર બંધ પ્રકારનું છે અને હૃદય દ્વિખંડી છે. એક કર્ણક અને એક ક્ષેપક જોવા મળે છે. દ્વિખંડીમાં એક કર્ણક હોય, એક ક્ષેપક હોય. તો હૃદય દ્વિખંડી છે, હૃદય બંધ પ્રકારનું છે. ચુષમુખા એ દરિયાઈ પ્રાણીઓ છે. આ વર્ગની અંદર આવતા બધા જ પ્રાણીઓ દરિયાઈ છે. અને આ વર્ગના પ્રાણીઓનું મુખ્ય લક્ષણ એ છે કે જ્યારે અંડજનનનો મતલબ થશે કે આ જે જળચર પ્રાણીઓમાં જે ઈંડા મૂકવાની ક્રિયા છે એને આપણે કહીએ અંડજનન. જળચર પ્રાણીઓમાં ઈંડા મૂકવાની ક્રિયાને જે છે અંડજનન કહેવાય છે. અને આ અંડજનન સામાન્ય રીતે મીઠા પાણીમાં કરે છે. આ બધા પ્રાણીઓ તમે જુઓ, બધા જ પ્રાણીઓ કેવા છે? દરિયાઈ છે, દરિયાઈ પ્રાણીઓ છે. પણ ઈંડા મૂકવા માટે એ મીઠા પાણીમાં જાય છે. બરાબર છે. અને અંડજનન બાદ થોડાક દિવસોમાં તેઓ મૃત્યુ પામે છે. બરાબર. એટલે ઈંડા મૂકી દીધા પછી ત્યાં જ તેઓ મૃત્યુ પામે છે. હવે જે ઈંડા છે એમાંથી જે ડીંબ બહાર નીકળે છે, એટલે કે ઈંડામાંથી જે ડીંબ બહાર આવે છે એ રૂપાંતરણ પામે છે. અને રૂપાંતરણ પામી અને પાછા એ ક્યાં જતા રહે છે? દરિયામાં ફરે છે. બરાબર. એટલે કે દરિયામાં પાછા ફરે છે. પાછા જ્યારે અંડજનનની ક્રિયા માટે એ ક્યાં જશે? તો મીઠા પાણીમાં જશે. ઈંડા મૂક્યા પછી તેઓ મૃત્યુ પામે છે. જે ઈંડા મૂકે છે એ ઈંડામાંથી ડીંબ બને છે. એ ડીંબનું રૂપાંતરણ થઈ અને એ પાછા દરિયામાં પાછા ફરે છે. તો આ રીતની આ એક વિશેષતા આ પ્રાણીઓમાં જોવા મળે છે કે દરિયાઈ પ્રાણીઓ છે, ફરીથી દરિયાઈ પ્રાણીઓ છે, ઈંડા મૂકવા માટે મીઠા પાણીમાં જાય છે. ઈંડા મૂક્યા પછી તેઓ મૃત્યુ પામે છે. જે ઈંડા છે એમાંથી ડીંબ બહાર નીકળે છે. એ ડીંબનું રૂપાંતરણ થયા પછી તેઓ પાછા દરિયામાં જતા રહેતા હોય છે. બરાબર. એના ઉદાહરણ જોઈએ તો લેમ્પ્રી, પેટ્રોમાઇઝોન અને હેગફિશ મિક્ઝિન આ એના ઉદાહરણ છે. તો લેમ્પ્રી અને હેગફિશ એ બંને ચુષમુખા વર્ગના ઉદાહરણો છે. ઓકે. તો વર્ગ ચુષમુખાની આપણે મિત્રો વાત કરી. ફરીથી એક વખત ફટાફટ એના મુખ્ય લક્ષણો પર વાત કરીએ. તો આ વર્ગમાં આવતા પ્રાણીઓ કેટલીક માછલીઓ પર બાહ્ય પરોપજીવી છે. શ્વસન માટે 6 થી 15 જોડ ઝાલરફાટો જોવા મળે છે. અયુગ્મ મીનપક્ષ ચુષમુખા એટલે કે ચૂષક પ્રકારનો હનુવિહીન કે જડબાવિહીન મુખ ધરાવે છે. શરીર પર ભીંગડા અને યુગ્મ મીનપક્ષો ધરાવતા નથી. ખોપરી અને કરોડસ્તંભ કાસ્થિમય છે. પરિવહન તંત્ર બંધ પ્રકારનું છે. હૃદય દ્વિખંડી, એક કર્ણક, એક ક્ષેપક. ચુષમુખા બધા જ જે પ્રાણીઓ છે દરિયાઈ છે. અને અંડજનન એટલે કે ઈંડા મૂકવાની ક્રિયા મીઠા પાણીમાં થાય છે. આ પ્રાણીઓ દરિયાઈ છે. ઈંડા મૂકવા મીઠા પાણીમાં જાય છે. ઈંડા મૂક્યા બાદ મૃત્યુ પામે છે. એ ઈંડામાંથી ડીંબ બને છે. ડીંબ રૂપાંતરણ પામે છે અને પાછા દરિયામાં પાછા ફરે છે. તો આ રીતે જે છે એમનું જીવનચક્ર ચાલતું હોય છે. લેમ્પ્રી, જેનું બીજું નામ છે પેટ્રોમાઇઝોન, અને હેગફિશ
જેને મિક્ઝિન તરીકે પણ ઓળખાય છે, જે એના ઉદાહરણો છે. ઓકે, તો મિત્રો આજે આપણે આટલું જ રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં એના પછીના વર્ગ એટલે કે કાસ્થિ મત્સ્ય, જે અનુધારી અથવા તો જડબાધારી ઉપરી વર્ગ છે મત્સ્ય, જડબાધારીમાં જે ઉપરી વર્ગ મત્સ્ય છે એના કાસ્થિ અને અસ્થિ મત્સ્ય વિશે અભ્યાસ કરીશું. આવજો મિત્રો.